અબડાસા તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં કારોબારી અને સામાજિક ન્યાય સમિતિની ચેરમેનોની વિધિવત વરણી કરવામાં આવી હતી. મીટિંગ પૂર્વે ભાજપની મળેલી મીટિંગમાં અબડાસાના પ્રભારી નયનાબેન પટેલ અને સહપ્રભારી રમેશ મહેશ્વરી, તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપ તરફથી આવેલ ચેરમેનોના નામના બંધ કવર ખોલી કારોબારી ચેરમેન તરીકે પ્રવીણ માધવજી ભાનુશાલી અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે હીરબાઈ દાદાભાઈ મહેશ્વરીની જાહેરાત કરાઈ હતી. ત્યારબાદ અબડાસા તાલુકા પંચાયતના સભાખંડ ખાતે તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. બેઠકની શરૂઆતમાં ગત સભાની મિનિટ્સનું વાંચન કરી તેને બહાલી અપાઈ હતી. ત્યારબાદ કારોબારી સમિતિના ચેરમેનની વરણીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં સર્વે સભ્યોની સહમતિથી કારોબારી સમિતિના ચેરમેન તરીકે પ્રવીણભાઈ માધવજીભાઈ ભાનુશાલી 13 સીટની વરણી કરાઈ હતી. ત્યારબાદ સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની વરણીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. વરાડિયા બેઠકના તાલુકા પંચાયત સભ્ય હીરબાઈ દાદાભાઈ મહેશ્વરીની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે સર્વાનુમતે સભ્યોએ વરણી કરી હતી. કારોબારી સમિતિની કાર્યો માટેની સત્તાની સોંપણી કરવામાં આવી હતી. સામાજિક ન્યાય સમિતિને પણ સત્તાની સોંપણી કરવામાં આવી હતી. વિપક્ષી દ્વારા વિપક્ષી નેતા માટે ચેમ્બરની માંગણી સભામાં કરાઈ હતી. તાલુકા પંચાયત સભ્યો સાથે ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી જે.કે. પરમાર, નિલેશ રાવલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ભાજપની મળેલી બેઠકમાં ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી જન્મ જયંતિ નિમિત્તે તેમની છબીને હારારોપણ કરાયું હતું અને તેમણે કરેલા કાર્યોની યાદ કરી તેમના આદર્શો પર ચાલવા અપીલ કરાઈ હતી. આ પ્રસંગે તાલુકાના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા પંચાયતની ચેરમેનની વરણી હતી. વરણીમાં ભારતીય જનતા પાર્ટીના બધા જ તાલુકા પંચાયતના સભ્યોની સર્વસંમતિથી કારોબારી ચેરમેન તરીકે પ્રવીણભાઈ અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે હીરભાઈ બંને સર્વાનુમતે સર્વસંમતિથી એના નામો જાહેર થયા છે અને બેની વરણી કરવામાં આવી છે. આજે એક મહત્વની વાત એ હતી કે શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે આજે અબડાસા તાલુકા મંડળ દ્વારા તેમને ફુલહારનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને જેમણે જનસંગતિ કરીને ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી અને ભાજપ 2 સીટથી 302 સીટ સુધી પહોંચ્યું હોય તો હજી પણ ભારતીય જનતા પાર્ટી શ્યામાપ્રસાદ મુખર્જીના વિચારોથી આખું કાર્ય કરી રહ્યું છે. એ બદલ આજે શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે પણ ભારતીય જનતા પાર્ટીએ ઉલ્લાસભેર એનો કાર્યક્રમ કરીને એમને પણ શ્રદ્ધાંજલિ અને શુભેચ્છા પાઠવી. આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા અબડાસાના ચેરમેનોની વરણી કરવામાં આવી. એમાં કારોબારી ચેરમેનની વરણી કરી છે અને તેમજ ન્યાય સમિતિના ચેરમેન બેનશ્રીની વરણી કરવામાં આવી છે. તો બંને ચેરમેનશ્રીઓને ભારતીય જનતા પાર્ટી તરફથી જેમને કહે છે બંને ચેરમેનશ્રીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને શુભેચ્છા પાઠવું છું. જય ભારત.